પ્રકાશ માટે ડોપલર અસર કોને કહેવાય? ડોપલર શિફ્ટનું સૂત્ર તારવું. તો આજે મને એવા વિદ્યાર્થીઓ યાદ આવે છે જેણે 11મા ધોરણમાં ડોપલર અસરને ઓપ્શનમાં કાઢી હોય ને મને 3-4 જણા મળ્યા હતા કે સર અમે આ ડોપલર અસરને ઓપ્શનમાં કાઢી નાખી. તો હવે ચાલો આ નથી કરવું. ચલો છોકરો, આજનો ટોપિક છે આપણો ડોપલર અસર. ડોપલર અસર સમજવાની છે. ધોરણ 11માં તમે ઓલરેડી ડોપલર અસર ભણી ગયા છો ધ્વનિ માટે. તમે એમાં આપણે એવું કોન્સેપ્ટ એમાં છે 11મા ધોરણમાં કે જો ધ્વનિ ઉદ્ગમ આપણાથી દૂર જતું હોય, મતલબ કે લિસનરથી દૂર જતું હોય, અવલોકનકારથી દૂર જતું હોય, તો જેમ જેમ દૂર જાય એમ આપણને અવાજ એનો ધીમો સંભળાતો જાય છે, મતલબ કે ફ્રિકવન્સી ઘટતી જાય. પછી આપણે એવું જોયું હતું કે અગર જો ઉદ્ગમ આપણી તરફ આવતું હોય તો પણ એવી અવસ્થા જોવા મળી કે આપણને આવૃત્તિ મોટી, એટલે કે અવાજ મોટો સંભળાય છે ખરેખર જે આવૃત્તિ છે, ખરેખર જે અવાજ છે એના કરતાં. મતલબ કે એમ્બ્યુલન્સવાળા જે ભાઈ એમ્બ્યુલન્સ ચલાવતા હોય તો એનું જે સાયરન જે અવાજથી સાંભળે છે એના કરતાં જો એમ્બ્યુલન્સ આપણી તરફ આવતી હશે તો આપણને સંભળાતો અવાજ વધારે હશે. મતલબ લિસનરને સંભળાતી ફ્રિકવન્સી ઊંચી હોય. જો એમ્બ્યુલન્સ દૂર જતી હશે તો જેમ દૂર જતી જશે એમ આપણને ફ્રિકવન્સી ધીમી મળશે, ઓછી મળશે, મતલબ અવાજ ધીમો મળશે. આ ઘટનાને ડોપલર અસર કહેવામાં આવે છે. આ જ ઘટના પ્રકાશના કિસ્સામાં પણ આપણે સમજીએ. માની લો કે એમ્બ્યુલન્સની બદલે પોલીસની ગાડી દૂરથી આપણી તરફ આવે છે, તો સાયરન નથી વગાડતી પણ ઉપરની જે લાઇટ ફરતી હોય ને એ લાઇટ આપણા તરફ આવે છે. તો છોકરાઓ પરિસ્થિતિનું નિર્માણ એવું થાય, બહુ સૂક્ષ્મ ફેરફારો, એટલે નરી આંખે ઘણીવાર ન જોઈ શકતા હોય આપણે, પણ જ્યારે ગણતરી કરવા બેસીએ ત્યારે એમાં ઘણા બધા ફેરફાર જોવા મળે. મતલબ અહીંયા લાઇટ જે રંગ ચાલુ હોય એ રંગ અને આપણે જે જોતા હોય એ રંગ, બેની ફ્રિકવન્સી, બેની વેવલેન્થમાં માઇનોર ચેન્જ હોય છે. પણ આપણી આંખ એટલો માઇનોર ચેન્જ મેઝર ન કરી શકતી હોય એટલે આપણને એમ જ લાગે કે ઓકે ભાઈ બ્લુ રંગ દેખાણો તો એ નજીક હોય તો એ બ્લુ દેખાય, અને દૂર હોય તો એ બ્લુ દેખાય, નજીક હોય તો એ બ્લુ દેખાય. પણ એમાં માઇનોર ચેન્જ આવતો હોય. જો કોઈ સેન્સિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ એને ઓબ્ઝર્વ કરવા રાખ્યું હોય તો દૂરથી આવતી પોલીસની ગાડીમાંથી જે વેવ નીકળે છે બ્લુઇશ રંગના, તો એમાં એની વેવલેન્થ ધારો કે ઇન્સ્ટ્રુમેન્ટમાં ડિજિટલ મોડમાં લખાયેલી આવી જાય, અને જ્યારે કાર એકદમ નજીક આવે ત્યારે તમે જુઓ તો એ વેવલેન્થ એ અલગ હોય. બરાબર? આપણે કેમ રાતા રંગમાં હું એમ કહું 750 એંગસ્ટ્રોમ છે, 750 નેનોમીટર, તો આપણને એ રાતો રંગ થાય. આપણે એમ કહીએ 749 નેનોમીટર તરંગ લંબાઈ છે, તો આપણને તો એ રાતું જ લાગે, કેમ કે એ માઇનોર ચેન્જ જે આવ્યો એ આપણી આંખ જલ્દીથી આઈડેન્ટિફાઈ નથી કરી શકતી. બહુ ઝાઝો બધો 100-200 નેનોમીટરનો ચેન્જ આવે ને તો આપણને ખબર પડે કે ઓકે રંગનો ટોન ચેન્જ થઈ ગયો. પણ એનો મતલબ એવો તો નથી કે એ ઘટના બનતી નથી. ઘટના તો બને છે, એટલે આપણે ડોપલર અસર સમજવી પડે. ડોપલર અસરનો એક બેઝિક ડાયાગ્રામ તમને યાદ કરાવી દઉં. બરાબર છે? અહીં બહુ ઝાઝી જગ્યા તો નથી પણ સમજાવીએ. આપણે માની લો કે અહીંયા લિસનર ઊભો છે, ઓકે, અને સોર્સ અહીંયા છે. બરાબર છે? પોલીસની ગાડી અહીંયા છે. સમજજો ધ્યાનથી હવે. બરાબર? હવે સોર્સનો પોતાનો કંઈક, મતલબ પોલીસની ગાડીનો પોતાનો કંઈક વેગ હશે, ઉદ્ગમનો વેગ છે, પ્રકાશના વેગની વાત નથી હો. તો સોર્સ પોતે VS વેગથી ગતિ કરે છે. VS એટલે વેલોસિટી ઓફ સોર્સ. લિસનરનો વેગ આપણે VL લઈ લઈએ, ધારો કે સ્થિર છે. અને આ જે અવલોકન સ્ટાર્ટ કર્યું એ સમયનું કહી દઉં છું, T=0 સમય આપણે સ્ટાર્ટિંગ કર્યું. ચલો, તો હવે જેવું 0 સેકન્ડ છે એટલે જે પોલીસની ગાડી છે એમાં જે લાઇટ છે એમાંથી ચારે દિશામાં પ્રકાશ બહાર નીકળો. તો હું એક સમાન કળાવાળું તરંગઅગ્ર ઇમેજિન કરીશ. એ તરંગઅગ્ર ધારી લો કે મેં જે વેવલેન્થ આવે છે પ્રકાશની એના શૃંગના ટોપ પરના બિંદુઓને જોડીને મેળવેલું છે. એટલે એ પહેલું તરંગઅગ્ર જે છે એ હું એ ડોટેડ લાઇનથી ડ્રો કરું છું. સમજાણી વાત? આ કઈ સેકન્ડની વાત છે? આ જે પહેલું મળ્યું એ 1 સેકન્ડની વાત છે. ખબર પડી? રેડી છે આટલું? હવે બીજી સેકન્ડે શું પરિસ્થિતિ થશે? તો કે બીજી સેકન્ડ આવશે ને ત્યારે આ સોર્સ માધ્યમમાં આગળ નીકળી ગયું છે, કેમ કે એ પાછો સ્થિર નથી ને. સમજો પડી? પણ આ અહીંયા નીકળી જશે 1 સેકન્ડમાં, આ અહીંયા આવશે, આ તો અહીંયા જ હશે ને, કેમ કે અહીંથી ઉત્સર્જિત થઈ ગયું હતું. હવે આ ગતિ કરે તો આની કંઈ અસર નથી કરતું. ખબર પડે છે? મતલબ હવે જ્યારે 1 સેકન્ડ પૂરી થઈ ત્યારે આ સોર્સ અહીંયા આવી ગયો
અને અહીંયા ઉત્સર્જિત તરંગ અગ્ર જે થયું હતું એ અહીંયા પહોંચી ગયું છે. આ 1 સેકન્ડની વાત છે. રેડી? હવે બીજી સેકન્ડ જ્યારે થશે t બરાબર 2 સેકન્ડ, એટલે તમે જોઈ શકો અહીંયા પાછું અહીંયા જગ્યાએ સોર્સ અહીંયા આવી ગયો એટલે હવે નવું તરંગ અગ્ર ઉત્પન્ન કરે. લાઇટ તો એમાંથી નીકળ્યા જ કરશે, એટલે આ બીજું તરંગ અગ્ર થયું. ખ્યાલ આવ્યો? તો હું એવું કહી શકું ને કે સોર્સમાં મતલબ જે ડ્રાઈવર હશે એના માટે તો પહેલું તરંગ અગ્ર 1 સેકન્ડમાં બહાર નીકળવું અને બીજું તરંગ અગ્ર 2 સેકન્ડમાં બહાર નીકળવું. ખ્યાલ આવ્યો? હવે 2 સેકન્ડ વીતી ગઈ છે, સમજો. તો આ તરંગ અગ્ર માધ્યમમાં મોટું થઈ ગયું છે ને, તો એ તરંગ અગ્ર હું અહીં ડ્રો કરું છું. જોજો ધ્યાનથી. ખ્યાલ આવ્યો? તો અહીંયા જે બેઠો હતો સોર્સમાં પહેલી 0 સેકન્ડ અને પહેલી સેકન્ડે, એ બે કેસમાં એને તરંગ માટે આ શૃંગ થયું અને આ શૃંગ થયું. તો એના માટે વેવલેન્થ એને આ લાગશે. ખ્યાલ આવ્યો? શૃંગથી શૃંગનું અંતર વેવલેન્થ થાય. પણ જે આ લિસનર છે એના માટે શૃંગ કોણ થશે? તો કે સોરી, અહીંથી અવળું થાય. તો આના માટે શૃંગ કોણ થશે? તો કે ભાઈ એનું પહેલું તરંગ આ છે અને બીજા તરંગની જો અહીંયા જોવે છે, એટલે લિસનરને એવું લાગશે કે આવડું મોટું તરંગ છે, આવડું મોટું. ખ્યાલ આવ્યો? આ ટોપિક તમે 11માં શીખાતા. લિસનરને પહેલું તરંગ જે છે એ અહીંયા જ્યારે પહોંચે એ તરંગ, અને બીજું તરંગ જે છે નોર્મલ ટાઈમ કરતાં વધારે મોડું પહોંચશે. કેમ? તો કે સોર્સ તો ધીમે ધીમે આગળ ને આગળ જતો જ જશે, આગળ ને આગળ જતો જશે. આની જે પરિણામી ડાયાગ્રામ બને એ તમને સમજાવું. તો સોર્સ જે છે એ ગતિ કરતો હશે તો એણે પહેલું જે ઉત્સર્જિત કરેલું તરંગ છે એ આવું થશે. કેમ? તો કે હતું અહીંયા, સોર્સ હતો અહીંયા, તરંગ અગ્ર ઉત્સર્જિત કર્યું અને ત્યાં પોતે તો આગળ નીકળી ગયો, એટલે એના માટે તરંગ અગ્ર આવું લંબાણું. હવે અહીંથી પાછું બીજું તરંગ ઉત્પન્ન થાય, તો એ જે તરંગ અગ્ર ઉત્પન્ન થશે એટલે કે જેમ આ ગતિ થશે એમ તમે જોઈ શકો કે તરંગ અગ્ર આવું અહીંયા દબાતું જાય ને એ મોટું થતું જાય. મતલબ લિસનરને તરંગની તરંગ લંબાઈ મોટી લાગશે, જ્યારે સોર્સ છે એને તરંગ લંબાઈ નાની લાગશે. ખ્યાલ આવ્યો? એને જે ઓરિજિનલ લાગતું એ જ લાગશે. એનો મતલબ એવો થયો કે લિસનર આની તરંગ લંબાઈ મોટી જોવે છે, તરંગ લંબાઈ મોટી જોવે એટલે એને એની ફ્રીક્વન્સી ઓછી લાગે છે. ક્યારે? ઉદ્ગમ દૂર જતું હોય તો. હવે આ જ વસ્તુની ચર્ચા આપણે એમ વિચારીએ કે માની લો કે સોર્સ અહીંયા છે, આ પહેલું તરંગ એણે 1 સેકન્ડના અંતે ઉત્પન્ન કર્યું. 1 સેકન્ડ પછી પોતે તો આગળ નીકળી ગયો છે, અહીંયા આવી ગયો, કેમ કે એ તરંગ એ જે કાર છે પોલીસની એ લિસનર તરફ આવે છે. હવે તો બીજી સેકન્ડને અહીંયા પાછું બીજું એક તરંગ અગ્ર ઉત્પન્ન કર્યું, સમજો થયું આ. પણ બીજી સેકન્ડે પાછું આ તરંગ અગ્ર માધ્યમમાં આગળ નીકળી ગયું છે, એટલે હું માધ્યમમાં એ તરંગ અગ્રને ફરીથી દોરું. હવે જુઓ ધ્યાનથી, લિસનર માટે આ પહેલું તરંગ અગ્ર હતું, પહેલાં આ પહોંચશે લિસનર પાસે, પછી આ પહોંચશે, તો લિસનરે જે વેવલેન્થ માપી જો નાની એવી. ખ્યાલ આવ્યો? જ્યારે સોર્સ છે, સોર્સ અહીંયાથી અહીંયા પહોંચ્યો, તો સોર્સ માટે એ વેવલેન્થ જો અહીંથી, મતલબ કે આ એનું બીજું તરંગ થયું, આ બીજું તરંગ હતું અને આ પહેલું તરંગ માધ્યમમાં પહોંચ્યું તો અહીંયા, એટલે એના માટે જો વેવલેન્થ આવડી મોટી મળી. ખ્યાલ આવ્યો? તો એવા કિસ્સામાં હું કહી શકું કે જ્યારે સોર્સ લિસનર તરફ આવે ત્યારે વેવલેન્થ ઘટેલી હોય એવું લિસનરને લાગે. વેવલેન્થ ઘટે એટલે ફ્રીક્વન્સી વધુ લાગે. મતલબ કે જેમ સોર્સ નજીક આવશે એમ વેવલેન્થ ઓછી હોય, ફ્રીક્વન્સી વધુ હોય એટલે અવાજ મોટો આવે. જો સાયરનવાળો કિસ્સો હોય તો સેમ વસ્તુ, જો સાયરનને બદલે લાઇટવાળી ગાડી આપણી નજીક આવતી હોય તો લાઇટ જે વેવલેન્થવાળી નીકળતી હશે એમાંથી, એના કરતાં ઓબ્ઝર્વરને, જો કાર પોતાની તરફ નજીક આવતી હોય તો ઓબ્ઝર્વરને એની વેવલેન્થ વધેલી જોવા મળે, એટલે કે ફ્રીક્વન્સી ઘટેલી જોવા મળે. વેવલેન્થ વધતી જોવા મળે. માની લો કે તમે એક બ્લુ કલરની લાઇટ જોઈ છે, હવે એ કાર તમારી નજીક આવે છે, એમાંથી બ્લુ લાઇટ થાય છે, તો તમારી નજીક આવે તો બ્લુ રંગની એકચ્યુઅલ જે અહીંયા વેવલેન્થ છે એના કરતાં તમને જે વેવલેન્થ જોવા મળશે એ મોટી જોવા મળશે. તો બ્લુથી મોટી તરફ તમે આગળ વધ્યા. હવે જેમ જેમ વેવલેન્થ વધતી જાય એમ રેડ તરફ જાય ને, દ્રશ્ય પ્રકાશની વાત કરીએ તો આ પ્રમાણે જ્યારે ઉદ્ગમ તમારી નજીક, અવલોકનકારની નજીક આવતો હોય ત્યારે એની વેવલેન્થમાં ઘટાડો એવી રીતે થાય, વધારો એવી રીતે થાય છે કે ધીમે ધીમે એ વેવલેન્થ રાતા રંગ તરફ ખસતી હોય ને એવું લાગે. તો રાતા રંગ તરફ ખસવાની આ ઘટનાને રેડ શિફ્ટ કહેવાય. જો ઉદ્ગમ તમારાથી દૂર જતો હોય તો અવલોકનકારને એવો ભાસ થશે કે વેવલેન્થ ઘટે છે. મતલબ કે માની લો કે લાલ રંગની લાઇટ છે અને એ ગાડી દૂર જાય છે, તો લાલ રંગની ગાડીની વેવલેન્થ ઘટતી લાગશે તમને. તો ઘટતી કેટલી ઘટે? દ્રશ્ય પ્રકાશ માટે તો બ્લુ રંગ સુધી, વાયોલેટ રંગ સુધી. તો વાદળી રંગ તરફ
એની વેવલેન્થ ખસવાની ઘટનાને બ્લુ શિફ્ટ નામ આપવામાં આવ્યું. રેડી? અહીં તમને હજી એકવાર યાદ કરાવી દઉં, વાયોલેટ શિફ્ટ એટલે નથી બોલતા કેમ કે આપણી આંખ બ્લુ માટે વધારે સેન્સિટિવ છે વાયોલેટ કરતાં. ચલો તો થિયરીમાં આગળ વધીએ. બહુ જ અગત્યની થિયરી છે અને ટેક્સ્ટબુકમાં એક સૂત્ર આપ્યું છે રેડ શિફ્ટ આનું, અને એની સાબિતી નથી, તો આપણે આમાં એની સાબિતીનો સમાવેશ કરી છે. ક્વેશ્ચન આ જ પાકો કરો. ફેરબુકમાં તમારે આ જ લખવાનું રહેશે. જ્યારે પ્રકાશનું ઉદ્ગમ અને અવલોકનકાર એકબીજાની સાપેક્ષે ગતિમાં હોય ત્યારે ઉદ્ગમે જે પ્રકાશ ઉત્સર્જિત કર્યો એની આવૃત્તિ અને અવલોકનકારે જે પ્રકાશની આવૃત્તિ માપી એ બે આવૃત્તિ સરખી નથી હોતી, જુદી જુદી હોય છે. આ ઘટનાને ડોપલર અસર કહેવાય. સોર્સની આવૃત્તિ અને ઓબ્ઝર્વરે માપેલી આવૃત્તિ બે અલગ હોવાની ઘટના એટલે ડોપલર અસર. જો માધ્યમની ગેરહાજરી હોય, માધ્યમની ગેરહાજરી એટલે કેમ કે પ્રકાશનો વેગ માધ્યમ બદલે ને તો વેગ બદલે વેવલેન્થ બદલે, એટલા માટે કીધું છે કે પ્રકાશને થોડીક વાર ભૂલી જાઓ, માધ્યમને ભૂલી જાઓ થોડીક વાર. ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતો હોય અને ક્રમશઃ ઉદ્ભવતા તરંગગ્રહ, જે મેં દોર્યા હતા ને, 1 સેકન્ડ પછી બીજું, બીજા પછી ત્રીજું, તો ક્રમશઃ ઉદ્ભવતા તરંગગ્રહોને અવલોકનકાર સુધી પહોંચતા બે ક્રમિક તરંગગ્રહોનો જે સમયગાળો છે એના કરતાં ઉદ્ગમ પાસે ઉદ્ભવતા બે ક્રમિક તરંગગ્રહોનો સમયગાળો જે છે એના કરતાં વધુ હશે. મતલબ અવલોકનકાર પાસે પહેલું તરંગગ્રહ પહોંચ્યું, હવે બીજું તરંગગ્રહ પહોંચે એ પહેલાં તો ઓલો ઉદ્ગમ દૂર વયો ગયો હશે, દૂર ગયો હશે પછી બીજું તરંગ ઉત્પન્ન કર્યું હશે, એટલે બીજું તરંગગ્રહ થોડુંક લેટ આવશે. મતલબ અવલોકનકારે ઓબ્ઝર્વ કર્યું કે પહેલું વેવ ફ્રન્ટ જે મળ્યું એ ઓકે, બીજું વેવ ફ્રન્ટ એને મોડું આવતું જોવા મળ્યું કેમ કે ઓલો ઉદ્ગમ તો દૂર જતો જ જાય છે. ત્રીજું વેવ ફ્રન્ટ છે વધારે દૂર જતું જોવા મળશે, મતલબ કે વધારે મોડું આવતું જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો એનો મતલબ કે હવે અવલોકનકારને પહેલું તરંગગ્રહ મળ્યું અને બીજું તરંગગ્રહ મળ્યું, એનો સમયગાળો મોટો દેખાણો અને એનું અંતર જે છે એ મોટું દેખાણું, એટલે વેવલેન્થ વધી એટલે ફ્રીક્વન્સી ઘટી. બરાબર? ડોપલર અસરને કારણે જો અહીં ફ્રીક્વન્સી ઘટી લખ્યું છે. ડોપલર અસરને કારણે તરંગ લંબાઈનો વધારો, જો વર્ણપટના મધ્ય ભાગની તરંગ લંબાઈ રાતા તરફ ખસે તો એને રેડ શિફ્ટ કહેવાય. જો વધારો થયો, વેવલેન્થ વધે તો રેડ તરફ ખસવું કહેવાય, એટલે રેડ શિફ્ટ. જો ઉદ્ગમ અવલોકનકાર તરફ આવે, અવલોકનકાર નજીક આવે છે તો પહેલું વેવ ફ્રન્ટ આપણે સુધી પહોંચી ગયો, અવલોકનકાર સુધી. હવે બીજું વેવ ફ્રન્ટ જે ઉત્સર્જિત થાય છે એ દરમિયાન ઓલો વ્યક્તિ તો નજીક આવી ગયો હતો, સામેવાળો ઉદ્ગમ, તો એ નજીક આવ્યો હતો એટલે બીજું વેવ ફ્રન્ટ છે ને થોડુંક જલ્દી આવી જશે. જલ્દી આવશે એટલે બે વેવ ફ્રન્ટ વચ્ચેનો જે અંતર છે એ ઉદ્ગમ જે અવલોકનકાર છે એ ઓછો માપશે, એટલે કે તરંગ લંબાઈ ઘટી, ફ્રીક્વન્સી વધી, તરંગ લંબાઈ ઘટી એટલે એ શિફ્ટ બ્લુ તરફની થઈ, તો આ ઘટનાને બ્લુ શિફ્ટ કહેવામાં આવે છે. ધ્વનિ માટે આપણે ડોપલર અસરનું સૂત્ર ભણ્યા હતા. ફરીથી એકવાર ડોપલર અસર 11મા ધોરણમાં ગોતો અને પાકી કરો. FL/V+VL અને FS/V+VS. FL એટલે લિસનરે જે ફ્રીક્વન્સી માપી હતી એ, FS એટલે સોર્સની જે એકચ્યુઅલ ફ્રીક્વન્સી છે એ, લાઇટની વાત છે. ધ્વનિ માટે આ સૂત્ર હતું ને, લાઇટ માટે એપ્લાય કરવાનું છે, એટલે આ ધ્વનિની ફ્રીક્વન્સી છે. V+VL આ ધ્વનિનો વેગ છે, VL એટલે લિસનરનો વેગ છે, V એટલે ધ્વનિનો વેગ છે, VS એટલે સોર્સનો ઉદ્ગમનો વેગ છે. હવે તમને એમ કે છે જો પ્રકાશ ઉદ્ગમનો વેગ એટલે કે જે કાર ઉપર લાઇટ ફિટ કરેલી હતી એ કારના વેગની વાત છે, જેમાંથી પ્રકાશ નીકળે છે એનો વેગ, નહીં કે પ્રકાશનો વેગ. જો પ્રકાશ ઉદ્ગમનો વેગ પ્રકાશની ઝડપ c કરતાં ખૂબ ઓછો હોય, મતલબ કાર પ્રકાશની ઝડપે ન જ આવી જોઈએ. હવે આનો અભ્યાસ ખરેખર આવી રીતે ન થતો હોય, આનો અભ્યાસ ખરેખર અવકાશ માટે થતો હોય કે માની લ્યો કે ગેલેક્સીઓનો અભ્યાસ કરવામાં આવે છે તો એક ગેલેક્સી પર્ટિક્યુલર સ્પીડથી ગતિ કરતી હોય છે, બરાબર છે, તો એ ગેલેક્સીમાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશનો વેગ તો c હોય, પણ ગેલેક્સીનો વેગ v છે, એવી રીતે આ અભ્યાસ કરવામાં આવતો હોય. આ તો મેં તમને ખાલી સમજાવ્યું ઉદાહરણ કે ભાઈ ટ્રાફિક પોલીસની કાર આવે છે તો કારની લાઇટમાં ફેરફાર થાય, અને એવી વાત કરી કે આપણે નરી આંખે એ ફેરફાર જોઈ શકતા નથી, પણ કોઈ પ્રોપર સાધન હોય તો એ વસ્તુ આપણે માપી શકીએ. એવી જ રીતે ગેલેક્સીઓમાં પણ જ્યારે ગેલેક્સી ગતિ કરતી હોય છે ત્યારે અલગ અલગ પ્રકારના ટેલિસ્કોપની મદદથી એની ફ્રીક્વન્સીમાં જે ફેર આવે એ આપણે માપી શકતા હોય. તો જો પ્રકાશ ઉદ્ગમનો વેગ એટલે કે કોઈ ગેલેક્સીનો આપણે અભ્યાસ કરતા હોય તો એનો વેગ પ્રકાશની ઝડપથી ખૂબ ઓછો હોય તો તમે આ નિયમ ડોપલર અસરનો એને લાગુ પાડી શકો.
બરાબર. તો ધ્વનિ માટેની ડોપલર અસર પ્રકાશના કિસ્સામાં સાચી બને. આથી ધ્વનિના વેગ વીને બદલે તમારે અહીંયા પ્રકાશનો વેગ લેવો પડે, કેમ કે આમાં ધ્વનિની આવૃત્તિ માપતા હતા, અહીંયા પ્રકાશની આવૃત્તિ માપશી તો આમાં ધ્વનિનો વેગ હોય તો અહીંયા પ્રકાશનો વેગ આવે, એટલે વીને બદલે સી લેવો પડશે. એટલે બાકીનું બધું સૂત્ર એમનું એમ ખાલી વીનો સી કરી નાખો. FL/C+VL, FS/C+VS. FL એટલે લિસનરની માપેલી ફ્રીક્વન્સી પ્રકાશ માટે, FS એટલે સોર્સની ગેલેક્સી જે લીધી હતી એની ફ્રીક્વન્સી, C+VL, VL એટલે લિસનરનો વેગ, VS એટલે સોર્સનો ગેલેક્સીનો વેગ. આ જે વેગ છે ને છોકરાઓ, એને ઘણીવાર વેગનો ત્રિજ્યાવર્તી ઘટક કહે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ગેલેક્સીઓ બિગ બેંગ ધડાકો થયો જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું ને ત્યારે એક બિંદુમાં હતી અને બધી દિશામાં ફેંકાણી છે. તો બધી ગેલેક્સીનો વેગ છેલ્લે એક કેન્દ્રમાં ભેગો થાય છે, એટલે આ વેગને ત્રિજ્યાવર્તી વેગ પણ કહેવામાં આવે છે, ગેલેક્સીના વેગને. યાદ રાખજો, ટેક્સ્ટબુકમાં આવું નથી. જો અવલોકનકાર સ્થિર હોય તો VL 0 થઈ જાય. માની લો કે અવલોકનકાર સ્થિર છે તો VL 0 થઈ ગયું, તો FL/FS બરાબર C/C+VS થાય. બરાબર. અહીં VL ની વેલ્યુ મેં 0 કરી નાખી. હવે આવૃત્તિમાં આંશિક ફેરફાર જોઈ છે, કેમ કે આપણે શિફ્ટ જોઈ હતી ને, રેડ શિફ્ટ થઈ કે બ્લુ શિફ્ટ થઈ, મતલબ આવૃત્તિમાં કેટલો ફેરફાર આવ્યો સોર્સની, મતલબ કે ગેલેક્સીની આવૃત્તિ કેટલી છે એ જોઈ, અને આપણે માપેલી આવૃત્તિ કેટલી છે એ જોવી હોય તો મારે અહીંયા વિયોગ પ્રમાણ લગાડવો પડે. તો છેદને અંશમાંથી બાદ કર્યો, FL-FS. તો આમાંય C- છેદને અંશમાંથી બાદ કર્યો, છેદ એમનો એમ છે. FL-FS એટલે ડેલ્ટા F થયો, ફ્રીક્વન્સીમાં ચેન્જ આવ્યો, છેદમાં FS થયો. બરાબર. CC કેન્સલ, -VS વૈદાન છેદમાં C. C+VSમાં V ઇઝ મચ સ્મોલર દેન C, C ઇઝ મચ ગ્રેટર દેન VS. VSને અવગણી નાખ્યું એટલે મળ્યું આ પદ. આ પદ ડાયરેક્ટ આપણી ટેક્સ્ટબુકમાં આપી દીધું છે. ત્યાં એ લોકો ડેલ્ટા ન્યુ/ન્યુ લખ્યું છે, એમાં ભૂલ ન થાય, કેમ કે વેગ ને ન્યુ બધું હરખું લાગે, એટલે મેં F લીધો છે. કદાચ તમારા પરીક્ષામાં ન્યુ આવે કે MCQમાં તો ગભરાવવું નહીં. જે ડોપલર શિફ્ટનું સૂત્ર છે, જો ઉદ્ગમ અવલોકનકારથી દૂર ખસે ત્યારે VSને ધન લેવામાં આવે. આ યાદ રાખજો. ઉદ્ગમ અવલોકનકારથી દૂર જાય એટલે જે અવલોકનકાર છે ઉગમ બિંદુ ઉપર છે અને દૂર જાય તો ધન X દિશામાં જાય છે, એટલે VS ધન લીધો. જો ઉદ્ગમ નજીક આવે તો VS ઋણ લીધો. આ યામ પદ્ધતિ યાદ રાખી અને આને સોલ્વ કરવાનું થશે. અને VS ધન લેવાય તથા રેડ શિફ્ટ મળે, કેમ કે ઉદ્ગમ દૂર જતો હોય ને તો લેમડા વધે એટલે રેડ શિફ્ટ મળે. જો ઉદ્ગમ અવલોકનકાર નજીક આવે તો લેમડા ઘટે, VS ઋણ લેવો, લેમડા ઘટે એટલે ફ્રીક્વન્સી વધે એટલે બ્લુ શિફ્ટ થઈ. આમ આ સિદ્ધાંતથી અવકાશી પદાર્થોની ગતિની દિશા નક્કી થઈ શકે, ગેલેક્સીનો વેગ ક્યાં છે એ નક્કી થઈ શકે, ગેલેક્સી કઈ બાજુથી કયા કેન્દ્રમાંથી નીકળી હતી. કેમ કે 15-20 ગેલેક્સીનો અભ્યાસ કરવામાં આવે તો અભ્યાસ પરથી એવું જોવા મળે કે ભાઈ આ ગેલેક્સીનો વેગ ત્રિજ્યાવર્તી વેગ છેલ્લે એક કેન્દ્ર પાસે ભેગો થાય છે, તો બ્રહ્માંડનું કેન્દ્ર આ હોવું જોઈએ એવું તારણ કાઢવા માટે આ આખી થિયરીનો અભ્યાસ કરવામાં આવે છે. અહીંયા થિયરી પૂરી કરીએ. હવે દાખલા નંબર 10.1 ગણવાનો થશે. ઉદાહરણ 10.1 રકમ જુઓ. આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય. ફરીથી સમજો, આપણી સાપેક્ષ વાત કરી છે. આપણી સાપેક્ષ એટલે આપણો વેગ આપણે શું લઈ લઈએ? 0 લઈ લઈએ છીએ, કેમ કે જેની સાપેક્ષ વાત થતી હોય એનો વેગ બાદ થતો હોય ને. એટલે આપણી સાપેક્ષ વેગ છે તો આપણે લિસનરનો વેગ આપણે 0 લઈ લેશીએ, એટલે આપણી સાપેક્ષ વાત થઈ ગઈ. હવે એક આકાશગંગા ગતિ કરે છે, તો એનો વેગ કેટલો હોવો જોઈએ? V ત્રિજ્યાવર્તી ગોતવાની વાત છે કે જેથી એમાંથી જે પ્રકાશ આવે છે એની વેવલેન્થ 589ની છે ખરેખર નેનોમીટરમાં, એની બદલે આપણને એ વેવલેન્થ 589.6 નેનોમીટરની દેખાવી જોઈએ. મતલબ શું થયું? વેવલેન્થમાં શું થયું? વધારો થયો. વેવલેન્થમાં વધારો છે તો પહેલું તારણ અહીંયા એ નીકળે કે જે ગેલેક્સી છે એ આપણાથી દૂર જાય છે તો જ વેવલેન્થમાં વધારો થાય. વેવલેન્થમાં વધારો થાય ધેટ મીન્સ રેડ શિફ્ટ થઈ. બરાબર છે. બીજી વસ્તુ, વેવલેન્થમાં વધારો થાય, રેડ શિફ્ટ થાય છે, ઉદ્ગમ દૂર જાય છે, તો ઉદ્ગમનો વેગ તમારે ધન લેવો પડે. બરાબર છે. તો આપણે અહીંયા વર્ણન મેં દીધું નથી, તો તમારે અહીં વર્ણન લખી લેવું જેથી કરીને વાંચતી વખતે મજા આવે. બાકી પરીક્ષામાં પૂછે તો વર્ણન લખવાની જરૂર નથી, પણ ફેરબુકમાં લખજો. અહીં લેમડામાં વધારો થાય છે,
તેથી ઉદ્ગમ આપણાથી દૂર જાય છે, તેથી વી ત્રિજ્યાવર્તી ધન થાય. આ મુદ્દો પાછો તમારે લખવો પડશે આમાં, બરાબર. તો વી ત્રિજ્યાવર્તી ધન થાય છે. તો ભાઈ લેમડામાં વધારો થયો, તો હું લેમડામાં કેટલો વધારો થયો, મતલબ લેમડામાં શું ચેન્જ આવ્યું નહીં ગોતી લઉં. એટલે મેં સૌથી પહેલાં લેમડામાં ચેન્જ જોઈએ છે, અને જે ઓલું સૂત્ર હતું આપણું ડોપલર અસરનું, એમાં ફ્રિકવન્સીમાં ચેન્જ છે. તો ફ્રિકવન્સીમાં ચેન્જ, લેમડામાં ચેન્જ, બે વચ્ચે કંઈક સંબંધ થાય એ શોધવો પડે. તો હું અહીં સૌથી પહેલાં સ્ટાર્ટિંગ એવું કરું, એફ લેમડા બરાબર સી આપણને ખબર છે કે ભાઈ સી તો અચળ છે પ્રકાશના કિસ્સામાં, તો એફ અને લેમડા બે વ્યસ્ત ચલનમાં થયા. તો એકમાં વધારો થાય, અહીંયા લેમડા વધે છે તો ફ્રિકવન્સીમાં શું થયું હોય, ઘટાડો થયો હોય. એક વધે એક ઘટે તો બેની સાપેક્ષ ફેરફાર છે એ એક ધન અને એક ઋણ થાય, તો જ બેને સરખા કરી શકી. એટલે ડેલ્ટા એફના છેદમાં એફ બરાબર માઇનસ ડેલ્ટા લેમડા બાય લેમડા. કેમ કે આમાં વધારો થતો હતો, જુઓ આટલું પદ છે ને આ પોઝિટિવ છે, આ પોઝિટિવ હોય, આપણને ખબર લેમડા વધે તો એફ ઘટે તો આ પદ નેગેટિવ થાય ને. હવે બેયને સરખા કરવા, આ નેગેટિવ છે જ ઓલરેડી, કેમ કે ફ્રિકવન્સી ઘટે. બેય સમાન ક્યારે થાય, તો કે આને નેગેટિવ વડે ગુણી નાખો, એટલે માઇનસ કર્યો છે. આ ખબર પડી, આ વધે આ ઘટે આ વધે, બેયને સરખા કરવા અહીં માઇનસ દીધો છે. એફ વધે તો લેમડા ઘટે, આ એટલે માઇનસ છે અહીંયા. તો હવે ડેલ્ટા લેમડા તમારી પાસે છે, લેમડા એટલે સોર્સની આવૃત્તિ છે, તો ડેલ્ટા લેમડા પહેલાં ગોતી લે. ડેલ્ટા લેમડા એટલે 589.6 માઇનસ 589 એટલે 0.6 નેનોમીટર થયું. હવે ડોપલર અસરનું સૂત્ર આપણે આપીએ. ડોપલર અસરથી ડેલ્ટા એફ બાય એફ બરાબર માઇનસ વી ત્રિજ્યાવર્તી આવે અહીંયા, એના છેદમાં સી. રેડી? હવે ડેલ્ટા એફ બાય એફની બદલે તો આપણને આ મળ્યું ને માઇનસ ડેલ્ટા લેમડા બાય લેમડા, તો એપ્લાય કર્યું. આ માઇનસ વી ત્રિજ્યાવર્તી બાય સી છે, માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. ડેલ્ટા લેમડાની વેલ્યુ કેટલી હતી, તો કે 0.6 નેનોમીટર છે, એટલે 10⁻⁹. લેમડા પોતે ઓરિજિનલ કેટલી હતી સોર્સની ફ્રીક્વન્સી, તો કે 589 × 10⁻⁹. પછી વી ત્રિજ્યાવર્તી તો આપણે ગોતવાનો હતો, માઇનસ માઇનસ તો ઉડી ગયા હતા. વી ત્રિજ્યાવર્તી શોધીએ આપણે, એ પોતે ધન થશે, જવાબમાં જોઈ શકશો તમે, છેદમાં સી. વી ત્રિજ્યાવર્તીને કરતાં બનાવ્યો 0.6 ભાગ્યા 589, એમને આમ 10⁻⁹ 10⁻⁹ કટ થઈ. સીની વેલ્યુ 3 × 10⁻⁴ ઉપર જઈને ગુણાય. આ બે ઓલમોસ્ટ સેમ દેખાય, જુઓ ધ્યાનથી. જો કોમ્પિટિટિવની પરીક્ષા હોય ને તોની વાત છે, તો ઓલમોસ્ટ સેમ થઈ જાય, એટલે આ પદ ઉડી જાય. છેદમાં જુઓ અહીંયા ધ્યાનથી, 6ના છેદમાં અહીંયા આ પોઈન્ટ કાઢી નાખું ને તો 10 ગુણ્યા એટલે 5890, એટલે ઓલમોસ્ટ 6000 થયા. તો 6ના છેદમાં 6000 એટલે 1ના છેદમાં 1000, 1000 એટલે 10⁻³ ઉપર આવે, એટલે 8માંથી 3 જાય તો 5 ઘાત મને એમ મળી, બાકી 3ના 3. ખ્યાલ આવે છે ને? છેદ થોડોક નાનો છે એટલે 3.06 થયા. કેલ્સીમાં કરો તો આવો જવાબ આવે, 10⁵ મીટર પર સેકન્ડ. તો આમાંથી 2 ઘાત હું આને દઈ દઉં એટલે 306 થયા, અને 3 ઘાત મીટરને દઈ દઉં તો કિલોમીટર થયા. એટલે ગેલેક્સીની ઝડપ 306 કિલોમીટર પર સેકન્ડ હોવી જોઈએ, તો આપણને આટલી શિફ્ટ જોવા મળે. ખ્યાલ આવ્યો? ઓકે. તો આનો એક બીજો દાખલો છે, તમને પ્રેક્ટિસ માટે આપું છું, તમારે ગણીને મને મોકલવાનો છે. 10.1 જેવો બીજો દાખલો. તમને એમ કીધું છે કે એક ગેલેક્સી છે, એની જે પોતાની સોર્સની વેવલેન્થ છે એ કંઈક 530 નેનોમીટર છે. ઓકે. અને જે લિસનરને જે વેવલેન્થ મળે છે, લિસનર કરતાં આપણે અહીંયા ઓબ્ઝર્વર વર્ડ યુઝ કરશી, તો એને જે ફ્રિકવન્સી જોવા મળી એ 530.8 નેનોમીટરની જોવા મળી. ફ્રિકવન્સી નહીં, સોરી, વેવલેન્થ. રેડી? તો તમને પૂછ્યું છે કે એ ગેલેક્સીની ઝડપ શું હશે, ગોતવાનું છે. તો આ તમારે સોલ્વ કરવાનું છે, બરાબર છે. અને હજી એક વસ્તુ કે માની લ્યો કે આ જ ક્વેશ્ચનમાં હું એમ કહી દઉં કે જો લેમડા એલ બરાબર 529.2 નેનોમીટર હોય તો ગેલેક્સીની ઝડપ કેટલી હશે. અને બે કિસ્સામાં તમારે ગેલેક્સીની ઝડપ અને ચોખ્ખું લખીને દેવું પડશે કે ભાઈ આ કિસ્સામાં ગેલેક્સી દૂર જાય છે, આ કિસ્સામાં ગેલેક્સી નજીક આવે છે. તો આટલું વર્ણન કરી અને આખો દાખલો મને ગણેલો જોશે. હવે દાખલા નંબર 10.2માં આવો. ઉદાહરણ 10.2. 3 પ્રશ્નો પૂછ્યા છે, ત્રણેયનો હું જવાબ આપીશ. બોર્ડ ઉપર નથી લખાવતો, થિયરી બેઝ છે, લખવાના તમારા ટેક્સ્ટબુકમાંથી છે. છતાંય ડાઉટ હોય તો મને ફોન કરો. જ્યારે એક રંગી પ્રકાશ બે માધ્યમને છૂટી પડતી સપાટી પર આપાત થાય
ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન આવૃત્તિ હોય છે. શું કામ? સમજો. તમને ક્વેશ્ચન આવો કીધો છે કે આ બે માધ્યમને અલગ પડતી સપાટી છે, આ માધ્યમ 1 છે, માધ્યમ 2 છે. પ્રકાશનું કિરણ અહીંયા દાખલ થયું ત્યારે ફ્રીક્વન્સી f છે. તમને સવાલ એ પૂછ્યો છે કે આમાં અંશતઃ પરાવર્તન થયું, આ અંશતઃ પરાવર્તન થયું અને આ અંશતઃ શું થયું? તો કે અંશતઃ વક્રીભવન થયું. આવું થયું. તો સવાલ એ કર્યો છે કે ભાઈ શું કામ પરાવર્તન પામતા પ્રકાશની આવૃત્તિ f છે અને વક્રીભવન પામતા પ્રકાશની આવૃત્તિ f છે. જ્યારે તો અહીં પ્રકાશના બે ભાગ પડ્યા, કિરણના એક કિરણના બે ભાગ પડ્યા, તો ફ્રીક્વન્સીના બે ભાગ કેમ નથી પડતા? આવો સવાલ કર્યો છે. તો એનો જવાબ તમને સમજાવું કે જ્યારે પ્રકાશનું કિરણ f આવૃત્તિવાળું માધ્યમમાં દાખલ થાય, એક માધ્યમની સપાટીમાંથી બીજી માધ્યમની સપાટીમાં આવે, ત્યારે માની લો કે આ માધ્યમના જે દોલકો છે, પરમાણુઓ છે, એ પરમાણુઓને f આવૃત્તિ મળે છે. f આવૃત્તિને લીધે આ પરમાણુઓ દોલન શરૂ કરશે અને દોલનની આવૃત્તિ પણ f હશે. સમજ પડી? હવે એ દોલનો f આવૃત્તિથી કરે છે, એણે આ પ્રકાશના કિરણનું શોષણ કર્યું હશે. આપણને ખબર છે માધ્યમના કણો પ્રકાશના કિરણોનું શોષણ કરે છે અને પછી એનું પ્રકીર્ણન કરે છે. તો અમુક પ્રકીર્ણન આ દિશામાં થયું હશે, અમુક પ્રકીર્ણન આ દિશામાં થયું હશે, ઉત્સર્જન જે આપણે કહીએ. તો એનો મતલબ એવો થયો કે જે દોલકો અહીંયા મળ્યા એ દોલકો એટલે બન્યા કેમ કે એને f આવૃત્તિ મળે છે. આવૃત્તિ મળી એટલે દોલન શરૂ કર્યા. દોલન શરૂ થાય તો આપણે એવું ભણ્યા છીએ 14-15 ચેપ્ટરમાં કે દોલિત ગતિ કરતો કણ એક તરંગ ઉત્પન્ન કરે છે. તરંગ માધ્યમમાં ઉર્જાને લઈને આગળ વધતો હોય. બરાબર છે? તો એનો મતલબ એક વસ્તુ તો ક્લિયર થઈ છોકરાઓ કે જ્યારે f આવૃત્તિવાળું કિરણમાં દાખલ થયું, તરંગ દાખલ થયું, તો એ આવૃત્તિ આ કણને મળે છે એટલે આ કણ દોલન શરૂ કરશે અને એના દોલનની આવૃત્તિ પણ f જ હોય. તો f આવૃત્તિથી દોલન કરતો કણ એમાંથી તરંગ ઉત્સર્જિત કરશે, એ તરંગની આવૃત્તિ પણ f જ હોય. જેટલા આવૃત્તિથી દોલન કરતો હોય કણ, તો એટલી આવૃત્તિવાળું એ ઉર્જા ઉત્સર્જિત કરશે. એ ઉર્જા એટલે જ આપણો પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશ. ખ્યાલ આવ્યો? એ આ કારણોથી આની આવૃત્તિ નાની આવૃત્તિ પણ મૂળ આવૃત્તિ જેટલી જ થાય. હવે ક્વેશ્ચન નંબર બીમાં જાઓ. બી એમ કહે છે કે પ્રકાશ જ્યારે પાતળાથી ઘટ માધ્યમમાં ગતિ કરે ત્યારે ઝડપ ઘટે છે. શું ઝડપનો આ ઘટાડો પ્રકાશની તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જાનો ઘટાડો સૂચવે છે? જો ખરેખર તરંગ માટે આપણે 11મા ધોરણમાં જોયું હતું કે તરંગ માટે ઉર્જા જે છે એ 1/2 kS² પર ડિપેન્ડ કરે. યાદ છે ને? જ્યાં એ શું હતો? એમ્પ્લિટ્યૂડ, કંપ વિસ્તાર. મતલબ તરંગની ઉર્જા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. એને ઝડપ આયરે કોઈ લેવા દેવા નથી. જનરલી ગતિ ઉર્જા હોય તો 1/2 mv² થાય, પણ તરંગ માટે થોડી ગતિ ઉર્જાની વાત થાય. તરંગ માટે તો કુલ ઉર્જાની વાત થાય ને કુલ ઉર્જા કંપ વિસ્તારના સમપ્રમાણમાં છે, વર્ગના સમપ્રમાણમાં. તો એનો મતલબ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રકાશનું કિરણ દાખલ થાય ત્યારે ઝડપ ભલે ઘટતી પણ કંપ વિસ્તારમાં કાંઈ ફરક પડ્યો નથી અને આ કારણોથી જ એની ઉર્જામાં કાંઈ ઘટાડો થતો નથી. બીજી વસ્તુ સી ઓપ્શન કહે છે પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી થાય. જ્યારે ફોટોન સ્વરૂપમાં તીવ્રતા નક્કી કરવી હોય તો શું કરવું? તો એના માટે થોડુંક વધારે તમારે વિચારવું પડશે. ચેપ્ટર 11ની પ્રસ્તાવના છોકરાઓ અહીંયા આવી જાય. બરાબર? આપણે આ ચર્ચા થઈ કે ભાઈ પ્રકાશ જે છે કણવાદી છે, તરંગવાદી ધરાવે છે, બેય સ્વભાવ ધરાવે છે. તો અહીંયા એવું કીધું છે કે ભાઈ તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો વર્ગ. ક્યાં? કયા ચેપ્ટરમાં? તો કે આ ચેપ્ટર 10ની વાત છે. 10મા ચેપ્ટરમાં આવો સિદ્ધાંત થાય. 10મું ચેપ્ટર એટલે આપણું ચાલુ છે એ ચેપ્ટર તરંગવાદ છે. પ્રકાશનો તરંગવાદનું સમર્થન કરે છે. જ્યારે તરંગવાદની વાત કરીએ ત્યારે તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો વર્ગ. આ સૂત્ર આપણે 11માં ધાર્યું હતું કે ભાઈ તીવ્રતા તરંગના કિસ્સામાં તીવ્રતા એટલે ઉર્જા ગુણ્યા સમય ને છેદમાં ક્ષેત્રફળ. તો ઉર્જા એટલે તરંગની ઉર્જા એટલે 1/2 kS² થાય. થયો ને એમ્પ્લિટ્યૂડનો વર્ગ. એટલે તીવ્રતા એમ્પ્લિટ્યૂડના વર્ગના સમપ્રમાણમાં થાય. બરાબર? હવે અહીંયા સમજવા જેવી વસ્તુ છે. અત્યાર સુધી આપણે તરંગને રે ઓપ્ટિક્સમાં ભણ્યા, પ્રકાશને રે ઓપ્ટિક્સમાં ભણ્યા. હવે વાત થઈ કે ભાઈ હાઇગન્સ એમ કહે છે કે આ તો તરંગ છે, આપણે વે ઓપ્ટિક્સ ભણ્યા. 11મું ચેપ્ટર એમ કહે છે ના આ તો કણ છે. તો તમારે ક્વોન્ટમ જે કહે ને કે ભાઈ પાર્ટિકલ થિયરી કે ભાઈ કણવાદ તમારે ફરીથી સમજવો પડશે. મતલબ કણવાદે એની જગ્યાએ સાચો થયો, તરંગવાદે એની જગ્યાએ સાચો થયો.
કણવાદમાં થોડા ઘણા જે વૈજ્ઞાન એના ઇસ્યુ હતા એને દૂર કરતા અને કરેક્શન કરેલું ફોર્મ આપણે ચેપ્ટર 11માં શીખવાનું થશે. બરાબર છે. એમાં એવું કીધું, કુદરતમાં એવી ઘટનાઓ જોવા મળી છોકરાઓ કે જેમાં પ્રકાશને તમે તરંગ સ્વરૂપે લ્યો ને તો એ ઘટના સમજાવી શકાતી જ નહોતી. એમાં તમારે પ્રકાશને કણ તરીકે લ્યો ને તો તરત સમજાવી શકી. દાખલા તરીકે સોલર સેલ આપણે જે યુઝ કરીએ ને સોલાર પેનલ, તો એમાં ઘટના શું બનતી હતી કે પ્રકાશના તરંગો એની ઉપર આપાત થાય છે અને એમાંથી ઇલેક્ટ્રિસિટી આપણને મળે છે. ઇલેક્ટ્રિસિટી એટલે ગતિ કરતા ઇલેક્ટ્રોન, મતલબ કે એ પ્લેટમાંથી કણ છૂટા પડ્યા, ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. હવે વિચારો, કોઈ એક મેટલમાંથી ઇલેક્ટ્રોન નીકળે એટલે કે કણ નીકળે, તો એમાં કણ દાખલ થતો હોય તો કણ નીકળે ને. તો મતલબ કે આ બહુ સરળ લેંગ્વેજમાં સમજાવું છું. મતલબ કે વેવ્સ દાખલ થાય છે એવું બોલવાનું બદલે હું એમ કહીશ કે પ્રકાશના કણો એમાં દાખલ થયા. ચોક્કસ આવૃત્તિવાળા કણ હશે, એટલી આવૃત્તિવાળી ઉર્જા એણે ઇલેક્ટ્રોનને આપી છે, એટલે ઇલેક્ટ્રોનને એટલી ઉર્જા મળી તો ઇલેક્ટ્રોન બહાર નીકળીને ગતિ કરે છે. ઇલેક્ટ્રોન મફતમાં તો હલવાના નથી, સમજાય ને. તો એનો મતલબ આવા કિસ્સામાં તમારે પ્રકાશને કણ જ લેવો પડે. અને આલ્બર્ટ આઇન્સ્ટાઈને બહુ સરસ વસ્તુ સમજાવી કે જ્યારે એ કે પ્રકાશને આપણે લોકોએ સવાલ કર્યો કે ભાઈ પ્રકાશ તરંગ છે કે કણ છે? તો એનો જવાબ શું થયો કે જ્યારે ગતિ કરતો હોય ને પ્રકાશ ત્યારે તરંગની જેમ બિહેવ કરે, પણ કોઈ સપાટી પર શોષણ થાય કે ઉત્સર્જન થાય તો એવા કિસ્સામાં તમે એને કણ તરીકે લઈ શકો. મતલબ પ્રકાશ બેય છે, તરંગેય છે, કણેય છે. અને આને નામ આપવામાં આવ્યું દ્વૈતવાદ, દ્વૈત સ્વભાવ, ડ્યુઅલ નેચર. પ્રકાશ બે સ્વભાવ ધરાવે છે, તરંગ સ્વભાવે ધરાવે છે, કણ સ્વભાવે ધરાવે છે. આપણો ત્રીજો ક્વેશ્ચન એના કણ સ્વભાવનો ક્વેશ્ચન છે. તરંગવાદ પ્રમાણે તીવ્રતા ચલે છે, કંપ વિસ્તાર વર્ગ થાય, કંપ વિસ્તાર તરંગ લંબાઈનું હોય. ફોટોનવાદ એટલે કે કણવાદમાં એવું કીધું છે કે તીવ્રતા જે છે પ્રકાશની એ ચલે છે એકમ સમયમાં, એકમ આડછેદ દીઠ દાખલ થતા અથવા બહાર નીકળતા ફોટોનની સંખ્યા. બેયમાં તીવ્રતા અલગ અલગ આવે. જો કણવાદની વાત કરો એમાં એમ કહ્યું ને તીવ્રતા ચલે છે કંપ વિસ્તાર વર્ગ, તો બહાર કાઢી મૂકે તમને. જ્યારે તરંગવાદમાં એમ કહો કે તીવ્રતા ચલે છે કંપ વિસ્તાર વર્ગ તો એનો એક્સેપ્ટ થાય. તરંગવાદમાં આ સંબંધ લાગુ પડે છે, કણવાદમાં આ સંબંધ લાગુ પડે છે. આપણે આ બેયને જ્યારે જ્યારે ટોપિક આવશે ત્યારે ચર્ચામાં લેવાનું થશે. બસ આજે આટલું રાખીએ, બાકી કાલે.